અમારે ધ્યાન આવ્યું હતું કે જૂના ચેકડેમથી નવો ચેકડેમ 2 મીટર જો બને છે, ઊંચો થાય છે, તો અમારા વિસ્તારની અંદર પૂરની સંભાવના ચોમાસાની અંદર થાય છે. એટલે અમે પછી એની તપાસ કરાવડાવી, તો ત્યાં આવીને એમની ટીમ દ્વારા તપાસ કરી. પણ પછી એમને બી એવું લાગ્યું કે આ ચેકડેમ કદાચ કાર્યરત છે તો નવું શું કામ બનાવો. એટલે અમારી પ્રાથમિક રજૂઆત એ હતી કે આ ચેકડેમ જો બને તો એનો ફાયદો અને નુકસાન શું. એટલે જો આ ચેકડેમ બને તો ફાયદો બી થવો જોઈએ, અને જો 63 લાખ રૂપિયાનો ખર્ચો સરકાર કરતી હોય તો એનો ફાયદો પણ ખેડૂતોને થવું જોઈએ. આ અમારી મુખ્ય માગણી છે. અત્યારે તમે જુઓ તો આજુબાજુ બાજરી થયેલી છે. એ ચેકડેમ નાનો હતો તોય બાજરી થયેલી છે, અને હજુ ચેકડેમ વધારે બને, મોટો ઊંચો બને, વર્ષો ચાલે એવો ચેકડેમ બને તો અમારે પાણીનો લાભ થાય. એની જોડે અમારે કૂવો બનાવેલો છે 70 ફૂટ ઊંડો, તો એ કૂવામાં ખાલી અડધોથી પોણો કલાક પાણી ચાલે એવું છે. પણ આ ચેકડેમ બને તો કૂવા આજુબાજુના કૂવાના જળ સપાટી ઊંચી આવે અને બધા ખેડૂતોને લાભ થાય એવો છે. એ જૂનો છે, વર્ષો જૂનો ડેમ છે, તે લીકેજ છે. તે કયા ટાઈમમાં ડેમ તૂટી જાય કોઈ નક્કી નહીં એમ. તો આ ડેમ નવો બને તો સારું રહે ખેડૂતો માટે. ખેડૂતો લગભગ 200 થી 300 ખેડૂતોને લાભદાયી થાય. મારી પાસે તો કોઈ રજૂઆત નથી આવી. થોડી મિતેશભાઈએ મને જાણ કરી હતી કે તમારા સમાજવાળા લોકો હરૂરથી ખાડામાં મકાનો બનાવેલા છે, તો કે ચોમાસા ઘોડા પાણી આવે તો તમે ઘરોમાં પાણી ઘૂસી જશે તો તે સમયે શું કરશો. પછી મેં એમને કીધું સારું વાંધો નહીં, અમારા સમાજવાળાને પૂછી લે કે ભાઈ તમારે ડેમ બનાવે છે ને ઊંચો લેવાની વાત ચાલે છે, પાણી આવશે તો તમારું શું કહેવું છે. તો અમારા સમાજવાળા મેં ભેગા કર્યા, સમાજવાળા એવું બોલ્યા કે વર્ષો સુધી પાણી નહીં આવતું તો એ ક્યાંથી આવવાનું છે. અરજીઓ ખોટી કર્યા કરે. આ જ્યારે જે કરવાનું હતું તો કોઈ કશું કરતા નહીં, આ ખેડૂતોને લાભ મળે છે ત્યારે લોકો કરવા નહીં દેતા. નજીકમાં ચેકડેમ છે 200 કિલોમીટર 100 કિલોમીટરનો રેન્જ નહીં અંદર. એવું નહીં, જૂનો ચેકડેમ છે. જૂનો ચેકડેમ તો લીકેજમાં છે, પાણી રહેતું જ નહીં. બરાબર આવે તારે જ રહેશે, પછી બંધ થાય એટલે નીકળી જાય છે.